તો આજે વિશ્વ સાપ દિવસની ઉજવણી થઈ રહી છે। સાપના સંરક્ષણ અને તેમની સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ગુજરાતમાં 5 વર્ષમાં સાપ કરડવાના 30,000 કેસ નોંધાયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં 120 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। આખા વિશ્વમાં સાપ કરડવાના કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે। દેશમાં વર્ષે સરેરાશ 50,000 મૃત્યુ તો સાપ કરડવાના કારણે થાય છે। ગુજરાતની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, નવસારી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં સાપ કરડવાના કેસ વધારે સામે આવે છે। એક અંદાજ પ્રમાણે રાજ્યમાં રોજ સરેરાશ 17 લોકોના સાપ કરડે છે। 17 જેટલા લોકોને સાપ કરડે છે અને આવા કિસ્સોમાં તાત્કાલિક સારવાર જો આપવામાં આવે તો વ્યક્તિનો જીવ પણ બચી શકે છે, પરંતુ અંધશ્રદ્ધા જેવા ચક્કરમાં પડીને લોકો સમયસર સારવાર નથી કરાવતા, જેથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે।